તો reconstruction of the company એમની અંદર illustration 7 આપેલું છે તમને. Share capital 4,006% cumulative preference share each of rupees 100, 4 lakh rupees, 75,000 equity share each of rupees 10, 7 lakh 50,000, 6% secured debenture 3 lakh 75,000, unpaid interest on debenture 22,500 અને current liabilities માં આપેલું છે bank overdraft, creditors and directors loan. assets બાજુએ આપેલું છે freehold property, plant, patent, goodwill, investment અને current assets માં આપેલું છે debtors અને stock અને આ ઉપરાંત fictitious assets આપેલી છે તમને preliminary expenses and profit and loss account. Additional information, scheme of reconstruction sanctioned by the tribunal on 1st April 2017 is as under 6% preference share will be reduced up to rupees 75 per share and equity share will be reduced by rupees 8 per share. જો આ બરાબર રીતે સમજો, પ્રેફરન્સ શેર છે 75 સુધી ઘટાડવાના છે એટલે એની અંદર 25 રૂપિયાનો ઘટાડો થશે અને પ્રેફરન્સ શેર છે એમાં 8 રૂપિયા ઘટાડો કરવાનો છે. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ ડિવિડન્ડ is not paid for last year. Preference shareholder forgo 3/4 amount of dividend and for 1/4 amount equity shares of rupees 2 each are issued. એટલે છેલ્લા વર્ષનું પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે અને એમાંથી 3/4 એટલે કે 75% રકમ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ જતી કરે છે અને 1/4 ભાગનું ડિવિડન્ડ એને ચૂકવવાનું થશે અને એના બદલામાં દરેક રૂપિયા 2 નો 1 એવા ઇક્વિટી શેર ઇશ્યુ કરવામાં આવશે. Outstanding debenture interest will be paid in cash અને ડિબેન્ચર ઉપરનો જે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ છે એને કેશમાં ચૂકવવામાં આવશે. Debenture holders agree to accept part of freehold property for rupees 1,20,000 and book value rupees 1 lakh and also agree to purchase new 8% secured debenture of rupees 1,30,000 to provide working capital to the company. એટલે જે ડિબેન્ચર્સ તમને આપેલા છે એમાં અહીંયા તમને કીધેલું છે સિક્યોર્ડ ડિબેન્ચર. બરાબર, સિક્યોર્ડ ડિબેન્ચર એટલે એવા પ્રકારના ડિબેન્ચર કે જે ડિબેન્ચર તમે ઇશ્યુ કરેલા હશે તો ત્યારે એના ઉપર કોઈ પણ પ્રકારનો બોજ ઊભો કરવામાં આવેલો હોય એટલે કે તારણ તરીકે અથવા તો ગીરવે કોઈ મિલકત રાખવામાં આવેલી હોય અને એના માટે તમને એમ કીધેલું છે કે જે ડિબેન્ચર ઇશ્યુ કરેલા છે તો એની સામે તમે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી છે એ તારણ ઉપર રાખેલી છે અને એની વેલ્યુ 1,20,000 રૂપિયા છે અને એની બુક વેલ્યુ છે 1 લાખ રૂપિયા હતી. સાથે સાથે એ ડિબેન્ચર હોલ્ડર 1,30,000 ના 8% સિક્યોર્ડ ડિબેન્ચર નવા ખરીદવા માટેની તૈયારી દર્શાવે છે કે જેથી કરીને કંપનીને એ વધારાનું વર્કિંગ કેપિટલ મળી રહે. રાઇટ ઓફ પેટન્ટ, ગુડવિલ એન્ડ પ્રિલિમિનરી એક્સપેન્સીસ, પેટન્ટ, ગુડવિલ અને પ્રિલિમિનરી એક્સપેન્સીસ અને રિટર્ન ઓફ કરવાના છે. રાઇટ ઓફ ₹65,000 ફ્રોમ સ્ટોક, સ્ટોક માંથી 65,000 રૂપિયા ઘટાડો કરવાનો છે અથવા તો મંડી વાળવાના છે. provide ₹68,500 for doubtful debt એટલે ડેટર્સ માં એટલો ઘટાડો થશે 68,500 અને એને આપણે બેડ ડેટ રિઝર્વ તરીકે ઓળખીશું. રેસ્ટ ઓફ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી revalued for ₹3,87,500. Investment were sold for ₹1,40,000.
directors loan was settled as follow. ડાયરેક્ટર્સ ની જે લોન આપેલી છે 1 લાખ રૂપિયાની અને એનું સેટલમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે તો એના માટે તમને કીધેલું છે equity share of ₹2 each were issued against 90% amount of loan. એટલે 1 લાખ રૂપિયાની લોન આપેલી છે એની 90% પ્રમાણે બરાબર 90,000 રૂપિયાના એ ડિરેક્ટર્સ ને 2 રૂપિયાનો એક એવા શેર આપવામાં આવશે. 5% amount paid in cash, 5% રકમ રોકડમાં ચૂકવવામાં આવે છે અને બાકીની 5% રકમ એ ડાયરેક્ટર્સ જતી કરે છે. તરફ ફરગોન એટલે એટલી ભૂલી જાય છે અથવા તો જતી કરે છે. અને છેલ્લો હવાલો આપેલો છે contract for ₹2,50,000 was cancelled and 5% amount of contract is paid as penalty. એટલે 2,50,000 રૂપિયાનો એક કોન્ટ્રાક્ટ આપણી પાસે હતો એ કેન્સલ થયેલો છે અને એની પેનલ્ટી એના 5% પ્રમાણે આપણે ચૂકવવાની છે. પાસ જર્નલ એન્ટ્રીઝ એન્ડ પ્રિપેર બેલેન્સ શીટ આફ્ટર રીકન્સ્ટ્રક્શન ઓફ ધ કંપની. જે આની અંદર ઘણા બધા નવા એડજસ્ટમેન્ટ તમને આપેલા છે, બરાબર રીતે સમજજો. સૌથી પહેલા તો બે કેલ્ક્યુલેશન્સ આપણે કરવાના થશે અને એ કેલ્ક્યુલેશન્સ શું છે તો કેપિટલ રિડક્શન ફંડ ઓબ્ટેન્ડ અને કેપિટલ રિડક્શન ફંડ નું એપ્લિકેશન. આ બે બાબતો ખાસ સમજજો, ક્યાંથી અને કેવી રીતે કેપિટલ રિડક્શન ફંડ ક્રિએટ થાય છે અને એનો કેવી રીતે યુટિલાઇઝેશન કરવામાં આવશે. ક્લિયર? તો એક પછી એક હવાલા સમજતા જઈએ અને એની આમાંથી જ્યાં અસર આવતી હશે કાં તો એનાથી ફંડ ક્રિએટ થશે અથવા તો એનું યુટિલાઇઝેશન થશે તો એ આપણે જોતા જઈએ. તો સૌથી પહેલી વિગત તમને આપેલી છે પ્રેફરન્સ શેર કેપિટલ છે અપ ટુ ₹75,000 રિડ્યુસ કરવામાં આવે છે. એટલે પ્રેફરન્સ શેર ની અંદર શેર દીઠ ₹25 પ્રમાણેનો ઘટાડો થશે. હવે શેર કેટલા આપેલા છે તો 4,000 શેર, દરેક રૂપિયા 100 પ્રમાણેનો હતો પણ હવે એની કિંમત કેટલી રાખવાની છે ₹75. એટલે ₹25નો પ્રેફરન્સ શેરની કિંમતમાં ઘટાડો થશે અને એનાથી તમારું ફંડ જનરેટ થશે. તો 4,000 પ્રેફરન્સ શેર each ₹25, બરાબર, દરેક રૂપિયા 25 પ્રમાણે, બરાબર. તો 4,000 શેરના 25 પ્રમાણે પ્રેફરન્સ શેર કેપિટલમાં ઘટાડો થશે ₹1 લાખ અને 1 લાખ રૂપિયાનો જે ઘટાડો થશે તો એટલી રકમથી આપણું કેપિટલ રિડક્શન ફંડ ક્રિએટ થતું જોવા મળશે. ક્લિયર? સમજાય પહેલી વિગત? બીજો હવાલો આપેલો છે તમને ઇક્વિટી શેર કેપિટલ છે અપ ટુ એમાં બાય ₹8 પર શેર રિડ્યુસ કરવામાં આવે છે. એટલે ઇક્વિટી શેર છે એની કિંમતમાં ₹8 પ્રમાણે ઘટાડો કરો છો તો શેર કેટલા આપેલા છે? હવે શેર આપેલા છે તમને 75,000 શેર અને 75,000 શેરના ₹8 પ્રમાણે તમે કરો એટલે 75,000 શેરના ₹8 પ્રમાણે ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો થશે ₹6 લાખ. તો એ ₹6 લાખ થી પણ ફંડ તમારું જનરેટ થતું તમને જોવા મળશે. એટલે એટલું ભંડોળ તમારું ઊભું થશે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. અને આ બે હવાલા આપણે ઓલરેડી આગળના સમની અંદર પણ શીખી ગયેલા છીએ એટલે આ તમને એકદમ ઈઝીલી ખ્યાલ આવી શકશે. ક્લિયર? ત્યાર પછીનો ત્રીજો હવાલો આપેલો છે. હવે એની અંદર આપણને શું કીધેલું છે તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ ડિવિડન્ડ is not paid for last year. એટલે છેલ્લા વર્ષનું પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવામાં આવેલું નથી અને એમાંથી 3/4 ભાગની રકમ એટલે કે 75% રકમ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ જતી કરે છે અને 1/4 એમાઉન્ટ છે એને ચૂકવવામાં આવશે અને એના બદલામાં આપણે એને શું આપીએ છીએ તો દરેક રૂપિયા 2/1 એવા ઇક્વિટી શેર આપવામાં આવે છે. તો સૌથી પહેલા તો પ્રેફરન્સ ડિવિડન્ડ આપણે ગણીએ તો પ્રેફરન્સ શેર શરૂઆતમાં હતા કેટલાના
4 લાખ રૂપિયાના કેટલા ટકાના છે? 6% પ્રેફરન્સ શેર આપેલા છે. બરાબર, તો 4 લાખના 6% પ્રમાણે આપણે ડિવિડન્ડ ગણીએ તો ડિવિડન્ડ કેટલું થશે? 24,000. બરાબર, ડિવિડન્ડ કેટલું થશે એક વર્ષનું? 24,000. જો અહીંયા રકમમાં સુધારો કરી નાખજો થોડું, છેલ્લા 4 વર્ષનું ડિવિડન્ડ બાકી છે. કેમ કે અહીંયા ગણતરી કરેલી છે એમાં 4 વર્ષનું ડિવિડન્ડ લીધેલું છે. એક વર્ષનું ડિવિડન્ડ કેટલું થશે? તો 4 લાખના 6% પ્રમાણે 24,000 રૂપિયા થશે અને 4 વર્ષનું ડિવિડન્ડ કેટલું થશે? 96,000 રૂપિયા. સમજાય છે? એટલે જ્યાં હવાલો આપેલો છે ને ત્યાં તમને કીધેલું છે લાસ્ટ યર ડિવિડન્ડ, એની જગ્યાએ લાસ્ટ 4 યર્સ ડિવિડન્ડ કરી નાખવાનું. બરાબર, છેલ્લા 4 વર્ષનું ડિવિડન્ડ બાકી છે એટલે 4 વર્ષનું ડિવિડન્ડ થશે 96,000 રૂપિયા. હવે એમાંથી 25% રકમ આપણે ચૂકવવાની છે. તો 96,000 ના 25% કરીએ એટલે એના 25% પ્રમાણે થશે 24,000 રૂપિયા, કે જેના બદલામાં દરેક રૂપિયા 2 નો 1 એવા શેર આપો છો તમે. એટલે કુલ 12,000 શેર એ 24,000 ના ડિવિડન્ડની સામે આપવાના થશે. સમજાય છે? એટલે આ રીતે એ પ્રેફરન્સ ડિવિડન્ડની ગણતરી કરવાની થશે. ખ્યાલ આવે છે? બરાબર, ડિવિડન્ડ થાય છે કેટલું? 96,000 અને એની સામે આપણે એની 25% જેટલી રકમ ચૂકવીએ છીએ. 75% રકમ એ લોકો જતી કરે છે. તો એ 96,000 ના 25% પ્રમાણે 24,000 રૂપિયા ચૂકવવાના થશે અને 24,000 ના બદલામાં દરેક રૂપિયા 2 નો 1 એવા 12,000 શેર ઇસ્યુ કરવામાં આવશે. એટલે જેટલી રકમ આપણે ચૂકવવાની થશે એટલું તમે કેપિટલ રિડક્શન ફંડમાં એપ્લિકેશન્સ તરીકે બતાવશો. એપ્લિકેશન્સ તરીકે સૌથી પહેલી વિગત દર્શાવવામાં આવેલી છે પ્રેફરન્સ ડિવિડન્ડ. અને ડિવિડન્ડ કેટલું ચૂકવવાનું થાય છે? આપણે 24,000. સમજાય છે? આ બરાબર રીતે પ્રેફરન્સ ડિવિડન્ડ વાળો મુદ્દો સમજાય છે? બરાબર, જો ડિવિડન્ડ છે અહીંયા લાસ્ટ 4 યર્સ નું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે એટલે 4 વર્ષનું ડિવિડન્ડ કેટલું થશે? તો 4 લાખ શેરના 6% પ્રમાણે એટલે 4 લાખના 6% પ્રમાણે એક વર્ષનું ડિવિડન્ડ થશે 24,000 રૂપિયા અને 4 વર્ષનું ડિવિડન્ડ થશે 96,000 રૂપિયા. હવે એમાંથી 3/4 ભાગની રકમ એ લોકો જતી કરે છે અને 1/4 જ આપણે ચૂકવવાના છે અને એના બદલામાં આપણે દરેક રૂપિયા 2 નો 1 એવા શેર આપીએ છીએ. તો 96,000 ના 1/4 અથવા તો 25% કરીએ એટલે એ થશે 24,000 અને 24,000 ની સામે each ₹2 પ્રમાણેનો ઇક્વિટી શેર એમને ઇસ્યુ કરવામાં આવશે. એટલે આ રકમ આપણે એને ચૂકવીએ છીએ તો એ તમારે કેપિટલ રિડક્શન ફંડમાં એપ્લિકેશન્સ બાજુએ દર્શાવવાની હશે. ક્લિયર? સમજાય? પ્રેફરન્સ ડિવિડન્ડ 24,000. ક્લિયર? ત્યાર પછી આપેલું છે નેક્સ્ટ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. ડિબેન્ચર આઉટસ્ટેન્ડિંગ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ will be paid in cash. બરાબર, જો આઉટસ્ટેન્ડિંગ જે ડિબેન્ચર છે એને આપણે રોકડમાં ચૂકવી દઈએ એટલે એના માટે તમારે જો અહીંયા એક કેશ અને બેંક એકાઉન્ટ પણ રાખવાની જરૂરિયાત પડશે. તો કેશ અને બેંક એકાઉન્ટ રાખીએ તેમાં સૌથી પહેલા તો જો એની શરૂઆતની બાકીમાં અહીંયા આપણને બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે. બરાબર, બેંક બેલેન્સ આપેલું નથી, એની જગ્યાએ શું આપેલું છે? બેંક ઓવરડ્રાફ્ટ. અને બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંક એકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ થશે. એટલે ક્રેડિટ બાજુએ તમે લખશો બાય બેલેન્સ બ્રોટ ડાઉન 1,95,000. બરાબર, બેંક ખાતું પણ અહીંયા બનાવવાની જરૂરિયાત પડશે કેમ કે એને રિલેટેડ પણ 2-3 હવાલા તમને આપેલા છે. એટલે બેંક એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ પેલા બતાવીએ છીએ બેલેન્સ બ્રોટ ડાઉન 1,95,000. હવે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ આપણે ચૂકવીએ છીએ તો આઉટસ્ટેન્ડિંગ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ તમને આપેલું છે
22,500 rupees. બરાબર, અનપેડ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, એટલે ડિબેન્ચર ઉપર ચૂકવવાનું બાકી વ્યાજ હતું એ આપણે રોકડમાં ચૂકવી દઈએ છીએ અને એના માટેની નોંધ થશે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. બરાબર, જો એના માટેની નોંધ પણ તમને અહીંયા આપેલી છે. થર્ડ નંબરની જર્નલ એન્ટ્રીઝ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક એકાઉન્ટ, અને બેંક એકાઉન્ટની ક્રેડિટ બાજુએ બતાવશો તમે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 22,500 રૂપીસ, અને એની આપણે અહીંયા કોઈ અસર આપવાની જરૂરિયાત રહેતી નથી. એટલે આનાથી કોઈ કેપિટલ ફંડ ક્રિએટ પણ થતું નથી કે કેપિટલ રિડક્શન ફંડનો કોઈ યુટિલાઇઝેશન પણ થતો નથી, પણ એ રકમ આપણે એને રોકડમાં ચૂકવી દઈએ છીએ. ક્લિયર? આવી જ રીતે જો પ્રેફરન્સ ડિવિડન્ડ છે એના બદલામાં તમે ઇક્વિટી શેર આપેલા છે તો એના માટેની નોંધ થશે પ્રેફરન્સ ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 24,000. હમણાં જ આપણે આ ગણતરી સમજેલા છીએ, એના બદલામાં શેર આપીએ છીએ એટલે એની પણ અલગથી નોંધ કરી દેશું. પછી બીજું અહીંયા પ્રેફરન્સ શેર કેપિટલ અને ઇક્વિટી શેર કેપિટલમાં તમે રિડક્શન કરેલું છે અને એ રકમ તમે કેપિટલ રિડક્શન ફંડમાં ટ્રાન્સફર કરેલી છે તો એના માટેની નોંધ થશે 6% પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ 1 લાખ રૂપીસ, ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ 6 lakh rupees to capital reduction fund account 7 lakh rupees. એટલે અહીંયા જો અલગ અલગ નોંધ આપેલી છે પણ આ બધાની કદાચ ભેગી નોંધ તમે લખી નાખશો તો પણ ચાલશે, અથવા તો અહીંયા અલગ અલગ રીતે આપણે એક એક હવાલાની નોંધ કરતા જઈએ તો પણ ચાલશે. ક્લિયર? ત્યાર પછીનું એડજસ્ટમેન્ટ આપેલું છે, એના પછી ચોથું એડજસ્ટમેન્ટ આપેલું છે ખાસ સમજો. હવે એની અંદર શું કીધેલું છે કે ડિબેન્ચર હોલ્ડર એગ્રી ટુ એક્સેપ્ટ પાર્ટ ઓફ freehold property for rupees 1,20,000 and book value rupees 1 lakh. બરોબર, 1 લાખ રૂપિયાની બુક વેલ્યુ હતી એ પ્રોપર્ટી 1,20,000 રૂપિયામાં એ લોકો એક્સેપ્ટ કરવા માટે એગ્રી થાય છે and also agree to purchase new 8% secured debenture of rupees 1,30,000 to provide working capital to the company, અને બીજા વધારાના 1,30,000 રૂપિયાના ડિબેન્ચર પરચેસ કરવા માટે એગ્રી થાય છે. હવે જો આના માટે ખાસ સમજો, બરાબર, એકદમ વ્યવસ્થિત રીતે ધ્યાનથી જોજો. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી એ આપેલી કેટલાની છે 4,25,000 ની આપેલી છે. હવે આમાંથી 1 લાખ રૂપિયાની જે પ્રોપર્ટી હતી એ આપણે અહીંયા ડિબેન્ચર હોલ્ડર્સની સામે ગીરવે મૂકેલી છે અને એ પ્રોપર્ટી એ લોકો 1,20,000 રૂપિયામાં ખરીદવા માટેની તૈયારી દર્શાવે છે. એટલે એમાંથી આપણને 20,000 રૂપિયાનો ફાયદો થશે. બરાબર, 1 લાખની પ્રોપર્ટીની સામે આપણને ફાયદો કેટલો થાય છે 20,000 રૂપિયાનો. સમજાય છે? બરાબર, ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 1 લાખ રૂપિયાની પ્રોપર્ટી આપણે ગીરવે રાખેલી હતી એની સામે આપણને 1,20,000 રૂપિયાના બદલામાં મળે છે, એટલે એમાંથી આપણને બેનિફિટ મળશે 20,000 રૂપિયા. 20,000 રૂપિયાનો ફાયદો એમાંથી થાય છે ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાંથી. ક્લિયર? હવે બાકીની પ્રોપર્ટી, તો બાકીની પ્રોપર્ટી એટલે કેટલી થશે તો જો અહીંયા તમને એની ગણતરી આપેલી છે સમજી લેશો તો બી ખ્યાલ આવી જશે. હવે 4,25,000 રૂપિયાની પ્રોપર્ટી હતી એમાંથી આપણે 1,20,000 રૂપિયાની પ્રોપર્ટી ડિબેન્ચર હોલ્ડર્સને આપી દઈએ છીએ. એટલે એક તો ડિબેન્ચરની બાકીમાં એ 1,20,000 રૂપિયાનો ઘટાડો થશે અને અહીંયા ફ્રી હોલ્ડ અસેટ્સ એમાંથી પણ આપણે 1,20,000 રૂપિયા માઈનસ કરીશું. સમજાય છે? હવે બાકીની પ્રોપર્ટી કેટલી બચશે તો જો ગણતરી કરો કેલ્ક્યુલેટર હોય તો 4,25,000 માઈનસ 1,20,000, 4,25,000 માઈનસ 1,20,000 એટલે એ આવશે 3,05,000 થશે.
3,05,000 આવશે. સમજાય છે? યસ ઓકે, હવે જો આના માટે તમને એક યસ સર. ઓકે, 8મો મુદ્દો આપેલો છે. એની અંદર તમને શું કીધેલું છે? રેસ્ટ ઓફ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી રીવેલ્યુડ ફોર રૂપીસ 3,87,500. હવે આપણને ખ્યાલ આવી ગયો આ હવાલાને આધારે કે 3,05,000 ની પ્રોપર્ટી હતી, એની રીવેલ્યુ કેટલી કરેલી છે? 3,87,500. means કે ત્યાં 82,500 રૂપીસ ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં વધારો થાય છે. બરાબર, 82,500 રૂપિયાનો વધારો થશે. એટલે ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં એ 82,500 રૂપીસ તમે પ્લસ કરશો એટલે આ તમને એની નવી વેલ્યુ મળશે. અને ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની કિંમતમાં જે વધારો થયેલો છે તો એની અસર તમે ક્યાં આપશો? ભંડોળની પ્રાપ્તિ તરીકે બતાવશો. એટલે ત્યાં આપણે બતાવીશું ફ્રી હોલ્ડ પ્રોપર્ટીઝ 82,500 રૂપીસ. અને આના માટેની નોંધ થશે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ 82,500 રૂપીસ. ક્લિયર? સમજાય છે આ? અને આની બેલેન્સ શીટમાં તમે અસર જોઈશો તો બેલેન્સ શીટમાં શું થશે? તો જે ડિબેન્ચર હતા એમાંથી 1,20,000 રૂપિયા માઈનસ કર્યા અને ડિબેન્ચરની બાકી હવે કેટલી બચશે? 2,55,000. અહીંયા ફ્રી હોલ્ડ એસેટ્સ હતી એમાં 4,25,000 માંથી 1,20,000 પહેલા માઈનસ કરો એટલે હવે બાકી વધશે 3,05,000. અને એની નવી વેલ્યુ કેટલી આપેલી છે? 3,87,500. એટલે એનો મતલબ એ થશે કે ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની કિંમતમાં 82,500 રૂપિયાનો આપણે વધારો કરેલો છે. અને અસેટ્સની કિંમતમાં જેટલો વધારો થાય છે તો એનાથી તમારું કેપિટલ રિડક્શન ફંડ ક્રિએટ થતું જોવા મળશે. એટલે કેપિટલ રિડક્શન ફંડમાં એ 82,500 રૂપિયાનો વધારો થતો જોવા મળશે. એના માટેની આપણે નોંધ બી સાથે સાથે કરેલી છે. ફ્રી હોલ્ડ પ્રોપર્ટીઝ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ 82,500 રૂપીસ. ક્લિયર? અને આ જેટલો ઘટાડો થયો એ શું થશે? એટલી ડિબેન્ચર હોલ્ડર્સ લઈ લેશે એટલે એના માટેની નોંધ થશે 6% ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટેડ 1,20,000 ટુ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી એકાઉન્ટ 1,20,000. એટલે ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની કિંમતમાં 1,20,000 નો ઘટાડો થશે અને સામે ડિબેન્ચરની કિંમતમાં પણ 1,20,000 રૂપિયાનો ઘટાડો થતો જોવા મળશે. ક્લિયર? અને એમાં જ તમને એક વધારાની વિગત આપેલી છે કે બીજા વધારાના 1,30,000 રૂપિયાના ડિબેન્ચર હોલ્ડર્સ ખરીદે છે કે જેથી કરીને વર્કિંગ કેપિટલ મોરી રહે. તો એના માટેની આપણે નોંધ કરીએ તો ડિબેન્ચર ઇશ્યુ કરીએ એટલે પૈસા મળશે તો એના માટેની નોંધ થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 1,30,000 ટુ 8% સિક્યોર્ડ ડિબેન્ચર એકાઉન્ટ 1,30,000. આ પૈસા મળ્યા એટલે એની અસર આપણે ક્યાં આપશું? બેંક એકાઉન્ટની અંદર ડેબિટ બાજુએ ઇશ્યુડ 8% ડિબેન્ચર 1,30,000. અને આ 1,30,000 રૂપિયાના ડિબેન્ચર પણ બેલેન્સ શીટની અંદર બતાવવામાં આવશે. એટલે જો બેલેન્સ શીટમાં પહેલા ડિબેન્ચર કેટલા હતા? 3,75. એમાંથી 1,20 ના બાદ કર્યા એટલે 2,25 અને બીજા વધારાના ડિબેન્ચર છે 1,30,000. એટલે હવે ટોટલ ડિબેન્ચર થશે તમારા 3,85,000. ક્લિયર? સમજાય છે? બરાબર, થોડો ટિપિકલ છે પણ બરાબર રીતે ધ્યાન રાખશો તો ખ્યાલ આવી જશે કેવી રીતે એ હવાલાની અસર આપવાની થશે. સમજાણો? આ ચોથો અને 8મો મુદ્દો બંને તમારે સાથે વિચારવાના થશે. ક્લિયર? પછી 5મો અને 6ઠ્ઠો મુદ્દો વિચારીએ. 5, 6 અને 7 તો એ બધું ફંડનું એપ્લિકેશન થશે. એની અંદર આપેલું છે રાઇટ ઓફ પેટન્ટ, ગુડવિલ એન્ડ પ્રિલિમિનરી એક્સપેન્સીસ. તો પેટન્ટ આપેલું છે 37,500, ગુડવિલ આપેલું છે 1,30,000 અને પ્રિલિમિનરી એક્સપેન્સીસ આપેલા છે 1 લાખ. તો આ ત્રણે ત્રણ બાબતો છે એ તમે
કેપિટલ રિડક્શન ફંડના યુટિલાઇઝેશન્સ અથવા તો એપ્લિકેશન્સ માં બતાવશો. પેટન્ટ, ગુડવિલ અને પ્રિલિમિનરી એક્સપેન્સીસ આ ત્રણ બતાવી દેશો. અને એના માટેની નોંધ કરીએ તો નોંધ શું થશે? કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ ડેબિટેડ ટુ પેટન્ટ એકાઉન્ટ, ટુ ગુડવિલ એકાઉન્ટ એન્ડ ટુ પ્રિલિમિનરી એક્સપેન્સીસ. ક્લિયર છે? હવાલો આપેલો છે એ હવાલા પ્રમાણે જ આપણે નોંધ કરીએ તો આ ત્રણ વિગતોની એ રીતે નોંધ થશે. ક્લિયર? અથવા તો જો અહીંયા કદાચ ભેગી નોંધ આપેલી હશે તમને, કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ ડિવિડન્ડ એકાઉન્ટ, ટુ પેટન્ટ એકાઉન્ટ, ટુ ગુડવિલ એકાઉન્ટ, ટુ પ્રિલિમિનરી એક્સપેન્સીસ એકાઉન્ટ. એટલે આ ત્રણ માટે અલગથી પણ નોંધ કરી શકો અથવા તો કેપિટલ રિડક્શન ફંડ નો જે યુટિલાઇઝેશન્સ કરેલું છે, એપ્લિકેશન્સ આપેલું છે તો એની એક જ સાથે નોંધ કરવામાં આવેલી છે. સમજાય? ત્યાર પછી આપેલું છે નેક્સ્ટ રાઇટ ઓફ ₹65,000 ફ્રોમ સ્ટોક. સ્ટોકની કિંમતમાં 65,000 રૂપિયાનો ઘટાડો કરેલો છે એટલે એના માટેની નોંધ થશે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટેડ ટુ સ્ટોક એકાઉન્ટ. એટલે આનાથી તમારા કેપિટલ રિડક્શન ફંડ નું યુટિલાઇઝેશન થશે એટલે એની અંદર દર્શાવશો સ્ટોક રિડક્શન 65,000. ક્લિયર? પછી આપેલું છે નેક્સ્ટ વિગત રાઇટ ઓફ પ્રોવાઇડ 68,500 ફોર ડાઉટફુલ ડેટ. એટલે ડેટર્સ માં તમે એટલો ઘટાડો કરશો અને ડેટર્સ માં ઘટાડો થશે એટલે એ બી તમારા ભંડોળનો યુટિલાઇઝેશન થતું જોવા મળશે. એટલે એ બી એપ્લિકેશન્સ માં આપણે દર્શાવીશું બેડ ડેટ રિઝર્વ અથવા તો પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ. બરાબર? પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ 68,500. ક્લિયર? અને ડેટર્સ ની બાકીમાં એટલો ઘટાડો થતો જોવા મળશે. ક્લિયર? આ ઉપરાંત બીજું આપેલું છે આપણને આ આઠમા હવાલાની અસર આપણે આપી દીધી. ઇન્વેસ્ટમેન્ટ છે અને 1,40,000 રૂપિયામાં વેચીએ છીએ. ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે આપણને 55,000 રૂપિયામાં, વેચીએ છીએ કેટલા? 1,40,000 અને વેચીએ એટલે એના માટેની નોંધ થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. પૈસા મળશે એટલે એ તમે અહીંયા બેંક એકાઉન્ટમાં બતાવશો. હવે એમાં તમને જે નફો મળે છે ને ઈ નફો કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ઇન્વેસ્ટમેન્ટ જાય છે કેટલાનું? તો કે 55,000 રૂપિયાનું જ હતું. બરાબર? એટલે જે નફો થયેલો હશે એ નફાની અસર કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં આપવામાં આવશે. એટલે અહીંયા દર્શાવશો તમે પ્રોફિટ ફ્રોમ સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 85,000. પૈસા કેટલા મહિના? તો કે 1,40,000. એટલે આમાં 55,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ ખાતે જમા કરીશું અને 85,000 રૂપિયા કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આના માટેની આખી નોંધ આપણે કરીએ તો જો અહીંયા સાતમી નોંધ તમને આપેલી છે. બેંક એકાઉન્ટ ડેબિટેડ 1,40,000 to investment account 55,000 and to capital reduction fund account 85,000. ક્લિયર? 1,40,000 માં વેચેલા છે એટલે 55,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ ખાતે જમા કરીશું અને 85,000 રૂપિયા છે એને કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ક્લિયર? સમજાય અહીંયા સુધી? અહીંયા 1,40,000 રૂપિયા આવશે. ક્લિયર? બેંક એકાઉન્ટમાં ડેબિટ બાજુ. ત્યાર પછીનો મુદ્દો આપેલો છે 10મો મુદ્દો, ડાયરેક્ટર્સ લોન વોઝ સેટલડ એઝ ફોલો. હવે ડાયરેક્ટરની લોન આપેલી છે 1,00,000 રૂપિયા અને એને કેવી રીતે સેટલડ કરવામાં આવે છે? તો એમાંથી 90% રકમના શેર આપીએ છે. હવે શેર આપીએ એટલે એના માટેની શું નોંધ થશે? ડાયરેક્ટર્સ લોન એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. કેટલા શેર આપીએ છે? 90%. એટલે એના માટેની નોંધ શું થશે? તો કે ડિરેક્ટર્સ લોન એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. એટલે શેર મૂડીમાં એટલો વધારો થઈ જશે. આ 90,000 રૂપિયા શેર મૂડીમાં વધારો થશે અને લોનમાં ઘટાડો થશે. બીજું આપેલું છે 5% amount paid in cash
તો 1 લાખના 5% પ્રમાણે 5000 રૂપિયા આપણે એને રોકડા ચૂકવીએ છીએ. ડાયરેક્ટર્સ લોન એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ એકાઉન્ટ 5000 અને બાકીની 5% રકમ એ લોકો જતી કરે છે અને જેટલી રકમ જતી કરે છે તો એટલો આપણને ફાયદો થશે અને એ રકમ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે ત્રણે ત્રણ સર્કમસ્ટન્સીસ માટેની આખી આપણે નોંધ કરીએ તો નોંધ શું થશે? ડાયરેક્ટર્સ લોન એકાઉન્ટ ડેબિટેડ 1 લાખ રૂપીસ ટુ equity share capital account 90,000 to cash or bank account 5,000 and to capital reduction fund account 5,000. એટલે લોન ખાતું છે અહીંયાથી તમારું ક્લોઝ થઈ જશે. 90,000 રૂપિયાના શેર આપો છો, 5,000 રૂપિયા રોકડા ચૂકવો છો અને 5,000 રૂપિયા કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ક્લિયર? સમજાય? અને છેલ્લો હવાલો આપેલો છે, ચલો છેલ્લો મુદ્દો, 2,50,000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ કેન્સલ થયેલો છે અને એની 5% અમાઉન્ટ છે એને આપણે પેનલ્ટી તરીકે ચૂકવવાની છે. તો 2,50,000 ના 5% એટલે એ થશે 12,500 અને આ 12,500 રૂપિયા આપણે રોકડા ચૂકવીએ તો એના માટેની નોંધ થશે પેનલ્ટી અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ અને જેટલી તમે પેનલ્ટી ચૂકવશો તો એટલું સામે તમારું કેપિટલ રિડક્શન ફંડ છે એ રિડ્યુસ થશે. એટલે એના એપ્લિકેશન્સમાં પણ તમે દર્શાવશો પેનલ્ટી ફોર કેન્સલેશન ઓફ કોન્ટ્રાક્ટ 12,500 અને પૈસા ચૂકવેલા છે તો બેંક એકાઉન્ટની ક્રેડિટ બાજુએ બતાવીશું બાય પેનલ્ટી એકાઉન્ટ 12,500. ક્લિયર? આ રીતે ગણતરી થશે, બેંક એકાઉન્ટ ક્રિએટ થશે અને છેલ્લે બેંક એકાઉન્ટ ક્લોઝ કરો એટલે ડિફરન્સ બચશે 35,000 એ સીધું બેલેન્સ શીટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ધારો કેશ ઓર બેંક એકાઉન્ટ 35,000 જે ખાતાનો ડિફરન્સ આવશે એ જ સીધું બતાવવામાં આવશે. બાકીનું બેલેન્સ શીટ આપણે બનાવીએ તો બેલેન્સ શીટમાં પ્રેફરન્સ શેર 4 લાખના હતા દરેક રૂપિયા 100 પ્રમાણે, પણ હવે કેટલું થઈ ગયું 75 પ્રમાણે એટલે 3 લાખ રૂપિયા. ઇક્વિટી શેર તો જો એમાં ખાસ સમજો, ઇક્વિટી શેર હતા કેટલા? ધારો ઇક્વિટી શેર પહેલા આપણી પાસે હતા કેટલા? 75,000 ના જ ખાલી હતા, સોરી 75,000 શેર હતા. બરાબર, દરેક રૂપિયા 10 નો 1 એવા. હવે એની કિંમત કેટલી થઈ ગઈ છે? 2 રૂપિયા. એટલે 75,000 શેર હતા એ તો એઝ ઇટ ઇઝ એમનેમ રહેશે. આ ઉપરાંત બાકી કોને શેર આપેલા છે? તો એક તો જો અહીંયા તમે પ્રેફરન્સ ડિવિડન્ડના બદલામાં 12,000 શેર આપેલા છે એટલે 75,000 ની અંદર 12,000 શેર પ્લસ કરશો તો સમજો કેવી રીતે આવે છે. અહીંયા 12,000 શેર આપેલા છે આપણે ડિવિડન્ડના બદલામાં એટલે 75,000 વત્તા 12,000 એટલે કેટલા થશે? 87,000. બરાબર. આ ઉપરાંત બીજે ક્યાં શેર આપેલા છે? તો એક આપણે છેલ્લે આપેલું છે. શેર કોને આપેલા છે? એક તો અહીંયા ડાયરેક્ટરને આપણે શેર આપેલા છે. કેટલા શેર આપેલા છે? 90% રકમના એટલે 90,000 રૂપિયાના શેર આપેલા છે એટલે 2 રૂપિયાનો એક એવા 45,000 શેર તમે આપેલા હશે એટલે 45,000 શેર ફરીથી પાછા તમે એમાં પ્લસ કરો. હતા કેટલા? 75,000 પ્લસ 12,000 શેર અહીંયા આપેલા છે અને 45,000 શેર અહીંયા આપેલા છે એટલે બધા જ શેરનો તમે ટોટલ કરશો એટલે હવે તમારા શેર થઈ જશે 1,32,000 શેર. દરેક રૂપિયા 2 પ્રમાણે 2,64,000. ક્લિયર? રિઝર્વ એન્ડ સરપ્લસ એમાં કશું જ નથી. નોન કરન્ટ લાયબિલિટીઝ એમાં જે ડિબેન્ચર હતા 3,75,000 એમાંથી 1,20,000 માઈનસ કરેલા છે. 8% ના નવા ડિબેન્ચર આપેલા છે એટલે ઈ અહીંયા આવી જશે અને નોન કરન્ટ અહીંયા બીજું આપેલું છે ક્રેડિટર્સ તો એ એઝ ઇટ ઇઝ એમને બતાવી દેશું આપણે. બરાબર. કરન્ટ લાયબિલિટીઝ માં ખાલી શું આપેલું છે? બરાબર, કરન્ટ લાયબિલિટીઝ આપેલી છે એમાં તમને ક્રેડિટર્સ આપેલા છે. બેંક ઓવરડ્રાફ્ટ તો એ ખાતામાં બતાવી દીધું. આ લોન ખાતું છે એ તમારું નીલ થઈ ગયું.
એટલે ક્રેડિટર્સ જ ખાલી હવે બતાવવાના હશે અને એસેટ્સ બાજુએ જે એસેટ્સ તમે રિટર્ન ઓફ કરેલી છે એ નીલ થઈ જશે ફ્રી હોલ્ડ એસેટ્સ આ આપણે સમજી લીધું છે 3,87,500 કેવી રીતે આવે છે ત્યાર પછી બીજું આપેલું છે એસેટ્સ માં પ્લાન્ટ 50,000 તો પ્લાન્ટ માં કઈ વધારો ઘટાડો જો હોય તો એની અસર આપવાની અધરવાઇઝ એ પ્લાન્ટ ખાતું છે યસ ઇટ ઇઝ એમનો બતાવી દેશો પ્લાન્ટ માં કઈ સુધારો વધારો નથી એટલે એમનો બતાવી દેશો 50,000 ડેટર્સ 4,85,000 હતા એમાં બેડ ડેટ રિઝર્વ રાખેલું છે એટલે એટલો ઘટાડો થઈ જશે સ્ટોકની કિંમતમાં 65,000 રૂપિયાનો ઘટાડો કરેલો છે અને કેશ અને બેંક એકાઉન્ટ જે બાકી આવે છે એ એઝ ઇટ ઇઝ એમનો બતાવી દેશો અને બાકીના જે ખાતા આપેલા છે એને રિટર્ન ઓફ કરેલા છે એટલે એની બાકી હવે બેલેન્સ શીટમાં બતાવવાની જરૂરિયાત રહેતી નથી એટલે આ રીતે તમારું બેલેન્સ શીટ પ્રિપેર થતું જોવા મળશે બરાબર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રિલિમિનરી એક્સપેન્સીસ પેટન્ટ ગુડવિલ એ બધું રિટર્ન ઓફ કરી દીધેલું છે એટલે એ હવે નવા બેલેન્સ શીટ ની અંદર બતાવવાની જરૂરિયાત રહેતી નથી એટલે આ રીતે તમારું રિવાઇઝ્ડ બેલેન્સ શીટ પ્રિપેર થતું જોવા મળશે ક્લિયર સમજાય છે એની ક્વેશ્ચન No.